Now example 6 જોઈએ. Right? Example 6. If g of st s, t બરાબર f of s square minus t square, t square minus s square, so that t del g upon del s plus s del g upon del t બરાબર 0. એ આપણે પ્રૂવ કરવાનું છે. રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ અને આપણે એઝ્યુમ કરી લઈએ આન્સરમાં સપોઝ x બરાબર લઈએ, લેટ x બરાબર લઈએ s square minus t square, also y બરાબર લઈએ આપણે t square minus s square. રાઈટ? our ફંક્શન કેવું થઈ ગયું? g of s, t બરાબર f of x, y. રાઈટ? તમે જોઈ શકો છો f ની અંદર છે xy, રાઈટ, અને xy ની અંદર છે s ને t. s t, રાઈટ? x ની અંદર s t, y ની અંદર s t. આ ટાઈપનું ફંક્શન આપણે બની ગયું. ઓકે? સો what we need? del g upon del s, રાઈટ? હવે ફાઇન્ડ આઉટ કરીએ del g upon del s. તો કઈ રીતે લખાશે s સુધી જવા માટે? તો કે del f upon del x into del x by del s plus del f upon del y into del y by del s. Right? Or del f upon del x as it is, value નથી આપણી પાસે. Right? Now del x upon del s છે, right? આનું s respect કરશું તો શું આવશે આન્સર? તો 2s, right? અને t શું થઈ જશે? 0. Same here, del f upon del y by del s શું થશે? તો minus 2s, right? 2 આગળ આવતું રહેશે minus sign as it is. t નો શું થશે? 0. This is your first equation. Now find out, also we need into t, right? આ શું find out કીધું આપણે? del g upon del s. હવે શું કરીએ આપણે? મલ્ટીપ્લિકેશન કરી નાખીએ t both side. શું કરીએ? t એડ કરી નાખીએ આપણે. So અહીંયા આવશે t, also t here, also t here. Right? બધી જગ્યાએ આપણે શું કર્યું? t multiplication. Right? Now find out second thing, del g by del t. આપણે અહીંયા find out કરી નાખીએ અને લખી નાખીએ આપણે. Right? Second find out કરીએ આપણે del g by del t. એનો ફોર્મ્યુલા શું બનશે? તો del f upon del x into del x by del t. t જોઈએ ને આપણે? that means del f by del y into del y by del t. Right? વેલ્યુ મૂકી દે જેની હોય ની, del f upon del x as it is into આનું રાખીએ આપણે into del x by del t શું થશે? તો minus 2t plus del f upon del y as it is, del y by del t શું થશે? તો 2t. Right? Okay. So આ તમે શું કર્યું? તો કે t નું જોતું તો એટલે del f upon del x by del t plus del f upon del y by del t. તો del g by del t મળી ગયો. આપણે શું કરશું? s મલ્ટીપ્લિકેશન કરી બંને સાઈડ આપણે કરીએ s મલ્ટીપ્લિકેશન. તો અહીંયા શું આવશે? s એડ થયો, અહીંયા પણ s એડ કર્યો. રાઈટ? મલ્ટીપ્લિકેશન. આ થઈ ગયું તમારું સેકન્ડ ઇક્વેશન. નાઉ આપણે શું કરશું? બંનેને એડ, ઇક્વેશન 1 અને 2 ને એડ કરી આપણે. તો શું પડશે આપણે? લેફ્ટ હેન્ડ સાઈડ શું થશે? એડ ઇક્વેશન 1 and 2, રાઈટ? આની જરૂર નથી. નાઉ એડ ઇક્વેશન 1 and 2, રાઈટ? લેફ્ટ હેન્ડ સાઈડ શું થશે? તો કે t del g upon del s plus s del g by del t. લેફ્ટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ તમે જોશો તો આ બંને કેન્સલ થઈ જશે. તો 2ts અહીંયા પર 2ts del f upon del y. આ કન્ડિશન તો આ બંને કેન્સલ. also અહીંયા શું છે? 2ts right? del f upon del x, પણ આ માઈનસ આ પ્લસ, તો બંને કેન્સલ. રાઈટ? સો અહીંયા શું આવશે? 0, which is required answer.
right? હવે બંને એડ કરશો એટલે આન્સર શું મળશે આપને 0, right? Now let's see the next example. Example 7 જોઈએ. Express del W by del R and del W by del S, right? Where W બરાબર આપણે આપેલું છે તો કે x plus 2y plus zq. Also x બરાબર r by s, y બરાબર r square plus log s and z બરાબર આપણે આપેલું છે 2r, right? આ વેલ્યુ આપણે આપેલી છે, આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે del w by del r and del w by del s, right? ફંક્શન જોઈએ આપણે w ની અંદર શું છે તો કે x y z, right? Also x ની અંદર rs, y ની અંદર rs ને z ની અંદર પણ શું છે તો કે rs. આ ટાઈપનો ચાર્ટ થશે એનો, right? Now first of all આપણે શું ફાઇન્ડ આઉટ કરીએ del w by del r. del w by del r that means ત્રણેય કન્ડિશન માં જવું પડશે આપણે, that means del w by del x into del r by del x by del r plus del w by del y into del y by del r, right? Also what we need here plus અહીંયા લખી નાખીએ આપણે z ની વેલ્યુ ઉપર જવા દઈએ, z બરાબર 2r, right? That means plus del w by del z into del z by શું આવશે del r. આપણું ફોર્મ્યુલા થઈ ગયું. Now del w by del x છે આપણી પાસે શું આવશે તો 1. Also આ બંને શું થઈ જશે 0, right? Now del x by del r શું થશે, આનો r રિસ્પેક્ટ ટુ કરશું તો કે r નું 1 upon s કોન્સ્ટન્ટ, તો અહીંયા શું આવશે 1 upon s plus del w by del y શું થશે તો કે 2, x નું 0 અહીંયા 0, અહીંયા y નું 1 ડિફરન્શિએશન 2 આવશે, 2 as a constant, right? del y by del r શું થશે તો કે 2r plus del w by del z તો કે 3z square, right? આ બંને 0, 3z square. del z by del r તો કે શું થશે 2, del z by del r શું થશે અહીંયા તો કે r નું કોન્સ્ટન્ટ છે 1 અને 2 as it is, right? તો તમને આ ફર્સ્ટ ઇક્વેશન મળી ગયું. શું મળશે તમને 1 upon s 4r plus શું આવ્યું તો કે 6z square, right? This is our answer. Okay, now let's do the next del w by del s find out કરીએ. This is the final answer, right? Okay, now second thing del w by del s, right? del w by del s second thing find out કરીએ તો del w by del x into del x by del s, del w by del y into del y by del s and del w by del z into del z by del s, right? આ જગ્યાએ શું કરવાનું છે આપણે s, right? or del w by del x as it is is 1. Also del x by del s, s respect to શું થશે r constant 1 upon s નું minus 1 upon s square. otherwise ના આવે 1 upon s નું તો તમે કઈ રીતે કરી શકો તો s inverse નું શું થાય તો -1 s raised to -2 nx n minus 1, that means -1 upon s square. અને શું લખી શકાય તો -1 upon s square, right? આનો શું થશે r as it is -1 upon s square. Now del w by del y same to del y by del s, r નું 0 log x નું 1 upon s plus del w by del z તો 3z square. Also del z by del s તો 0, और પછી બે ટેમ હશે તો minus r by s square plus 2 by s. So this is your final answer, right? Okay, now let's do the next example, example 8.
example 8, if u बराबर f of x square plus 2yz comma y square plus 2zx, prove that y square minus zx del u by del x plus x square minus yz del u by del y plus z square minus xy del u by del z equal to 0 આપણે પ્રૂવ કરવાનું, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું ફાઇન્ડ આઉટ કરશું? del u by del x, del u by del y and del u by del z, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ del u by del x, ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કર્યું અને એઝ્યુમ કરીએ r બરાબર શું લઈએ આપણે? તો x square plus 2yz, also s બરાબર લઈએ આપણે y square plus 2zx. તો ચાર્ટ કેવો બનશે? અહીંયા ફંક્શન બનશે u બરાબર f of rs, રાઈટ? આપણે ચાર્ટ બનશે u belongs to rs and r belongs to xyz, also s belongs to xyz, right? Function of xyz, right? So first one આપણે કરીએ del u by del x. del u by del x કરશો તમે તો તમારે શું કરવું પડશે? તો del u by del r into del r by del x, del u upon del s into del s by del x, right? Then del u by del r as it is ની વેલ્યુ નથી આપણી પાસે. del r by del x આપણે x રિસ્પેક્ટ શું થશે? તો કે 2x. Also del u by del s as it is, તો del s by del x શું થશે? તો કે 2z, right? 0 x to 1, that means 2z. This is your first equation, right? Now second equation માટે remove કરી નાખીએ આપણે, right? Second equation, first equation આપણે અહીંયા મૂકી દઈએ, right? કે શું આવ્યું? આપણે del u by del r 2x અહીંયા શોર્ટ ફોર્મ માં લખી નાખીએ. ફર્સ્ટ ઓફ del u by del x શું મળ્યું આપણે? તો કે del u by del r into 2x plus del u by del s into 2z, right? આ કેન્સલ કરી નાખીએ હવે આપણે. સેકન્ડ થિંગ છે del u by del y, right? del u by del y, તો del u by del r into del r by del y, અહીંયા શું આવશે? ખાલી y condition, right? del u by del s into del s by del y, right? See, del u by del r into del r by del y શું થશે? તો કે x નું 0, y નું 1, that means 2z, plus del u by del s as it is, del s by del y શું થશે? તો કે 2y. આ થઈ ગયું તમારું સેકન્ડ ઇક્વેશન. અહીંયા કોઈ જગ્યાએ મૂકી દઈએ આપણે, કેન્સલ કરી નાખવું જોઈએ, રાઈટ? અહીંયા મૂકી દઈએ આપણે del u by del y આપણે શું મળ્યું છે? તો કે del u by del r into 2z plus del u upon del s into 2 આપણે મળ્યું del u by del y. Now find out del u by del z. So same thing, અહીંયા y ની જગ્યાએ શું આવશે? આપણે z, right? ચાર્ટ માં તમે જોઈ લેજો z. That means del u by del r as it is, del r by del z શું થશે? તો કે 2y, right? આ શું થઈ જશે? 0. Again del u by del s as it is, del s upon del z શું થશે? તો z નું 1 એટલે 2x. એટલે આપણે del u by del z મળ્યું, del u by del z બરાબર del u by del r into 2y plus del u by del s into 2x, right? બધી કિંમત આપણે મળી ગઈ છે, right? ત્રણેય વેલ્યુ આપણે મળી ગઈ, del u by del x, del u by del y, del u by del z. હવે શું કરવાનું છે? આપણે અહીં સબસ્ટિટ્યુટ કરવાનું છે, આની સાથે ઇન્ટુ કરવાનું છે, right? Then what we do, તમે બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો એટલે આ સાથે બધા કેન્સલ થઈ જશે, આન્સર શું મળશે તમને? 0. Let's see, del u by del x એટલે શું મળ્યું આપણે? del u by del r into 2x plus del u by del s into 2z.
into y square minus zx. see પેલા આપણે બધી વેલ્યુ મૂકી દઈએ, રાઈટ? y square minus zx અહીંયા આવશે del u by del r into 2x plus del u by del s into 2z plus x square minus yz again del u by del r into 2z plus del u by del s into 2y also plus z square minus xy અહીંથી મૂકતો જવાનું z square minus xy del u by del z right del u upon del r into 2y plus del u by del s into 2x right બધી વેલ્યુ મૂકી દીધી આપણે અહીં જરૂર નથી હવે see y square સાથે બંને કન્ડિશન રાઈટ also તમે જોશો y square ક્યાં આવતો હશે y square 2xy square ને 2zy square એવી કન્ડિશન ક્યાં આવે 2z y square that means અહીંયા રાઈટ y square 2xy square 2zy square બંને કન્ડિશન છે રાઈટ આપણી પાસે ક્યાં કઈ જગ્યાએ આવશે તો કે આ કન્ડિશન છે 2y x square સોરી અહીં ક્યાં આવશે અહીં આવશે 2zy square that means નેગેટિવ આવશે આ શું આવશે પોઝિટિવ એટલે કેન્સલ થઈ જશે આ અને અહીંયા રાઈટ બંને also અહીંયા આવશે જોશો તમે 2 ક્યાં આવશે દરવે અહીંયા y square છે બીજો y square ક્યાં આવશે આપને ઓકે z square આવશે અહીંયા 2xy also y અહીંયા આવશે રાઈટ 2y square ઓકે એ બંને પણ કેન્સલ થઈ જશે રાઈટ તમે જોશો આ બધા તમે ઓપન કરશો y square into 2zy square minus zx square minus z square x બધા તમને શું મળશે કેન્સલ થઈને આન્સર શું મળશે તમને 0 રાઈટ તમે બધા ઓપન કરશો એટલે ઓટોમેટિક તમને શું આન્સર મળી જશે 0 see x square 2z right x square 2z આપણી પાસે ક્યાં આવશે તો here z square and 2z x square right also here તમને મળી જશે 2z x square આ પોઝિટિવ છે આ નેગેટિવ છે આ બંને કેન્સલ થઈ જશે રાઈટ સેમ હિયર અહીંયા છે z square 2yz square ક્યાં આવે તો કે આ કન્ડિશન 2z y square right and 2yz square આ નેગેટિવ આ શું આવશે પોઝિટિવ આ બંને અહીં કેન્સલ થઈ જશે રાઈટ એમ તમે જોશો તો બધા એકબીજા સાથે કેન્સલ થશે અને આન્સર શું મળશે તમને લાસ્ટ 0 રાઈટ now let's the next example example 9 find dw by dt right if w बराबर xy plus z xy plus z here x बराबर આપણે આપેલું છે cos t y बराबर આપણે આપેલું છે sin t also z बराबर આપણે આપેલું છે t right હવે જો આપણે આપેલું છે so first of all w बराबर આપણી પાસે છે xyz and x belongs to t y belongs to t and z belongs to t right તો આપણું શું થશે ટોટલ ડેરિવેટિવ ટાઈપનું dw by dt નું ફોર્મ્યુલા લખીએ આપણે ઓકે del w by del x into dx upon dt right this is the dx by dt right dy by dt also અહીંયા શું થશે dz by dt આ શું થાય del w by del x પાર્શિયલ છે that's why આ શું થશે del w by del z and del w by del y so del w by del y into dy by dt plus del w by del z into dz upon dt plus del w by del z into dz upon dt right so del w by del x શું મળશે આપણી પાસે y right x નો ડિફરન્શિએશન 1 y કોન્સ્ટન્ટ અને z નું 0 dx by dt થશે તમારી પાસે cos t નું minus sin t also del w by del y મળશે તમને x dy by dt મળશે sin t નું cos t right also del w by del z મળશે તમને 1 અહીંયા શું થશે 0 અને z નું 1
right? And del z by del t એ પણ 1. તમને મળશે minus y sin t plus x cos t plus 1. right? હવે આપણે x અને y ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો x y ની વેલ્યુ છે sin t, that means minus sin square t plus x ની જગ્યાએ cos t, cos square t plus 1. right? Also here 1 minus sin square t બરાબર શું થાય તો કે cos square t. 1 minus sin square t બરાબર શું થાય cos square t. ફોર્મ્યુલા છે આપણું, તો અહીંયા શું લખશું 1 minus sin square t એટલે cos square t. 1 minus sin square t એટલે cos square t એટલે 2 times cos square t એટલે શું આવશે આપણો આન્સર 2 cos square t. This is your final answer, dw by dt. This is the total derivative, right?